અને આમ નવી વસ્તુ આમ લાયા હોય ને એટલે આમ બતાવવાની ઈચ્છા બહુ થાય. અને એમાં એ વસ્તુ 2-4 જણ કે હા હા આ તો જોરદાર ડિઝાઇન વાળું લાયા છે, કે આવું તો કે મળતું જ નહીં. એટલે તો વધારે ઈચ્છા થાય કે ભાઈ આમ કોક વખાણ કરે એવું લાગે, એમ એમાં બેનોને વધારે હોય એવું. સાડી નવી લાયા હોય, 20,000ની સાડી લાયા હોય, પણ જો 10 જણા એને વખાણ કરવા વાળા ના મળે તો સાડી પહેરવાનો આનંદ આવે નહીં. એવી રીતે ભાઈ જો કોઈ મોટર કે બાઇક કે 4-વ્હીલર ગાડી લાવ્યો હોય ને જો 10 જણા કહેવા વાળા ના મળે કે હો જોરદાર લાયા તમે તો, એ ત્યાં સુધી ના સંતોષ થાય. તો એવી રીતે આ તો રાજા હોય કે રંક હોય, પણ બધાને આનંદ તો ભગવાને મૂક્યો જ છે ને. વિશેષ વસ્તુ તમારી પાસે કંઈ પણ આવે એનો આનંદ આવે. ઘણા ફરવા આવ્યા હોય ને તો કોઈક દાજી પર તો એમને બહુ ફોટા ના મોકલાવતા, જો અમે શ્રીલંકામાં ફરવા ગયા છીએ. નકર પાછા એ તપાસ કરશે કઈ ટૂરમાં ગયા હતા અથવા કઈ કથામાં ગયા હતા, કયા મહારાજ હતા. પછી આગળની કથામાં અમારી જોડે પહોંચશે કે અમારે તમારી જોડે આવું છે. પછી એ પાછા ફોટા મૂકશે તમને બતાવવા માટે. આ તો બધી દુનિયા છે, ચાલતું રહેવાનું આવું તો બધું. પણ સારું એ બાને ભગવાનનું જ્ઞાન તો લેશે. ખાલી ટૂરમાં જશે ને ફરીને આવશે તો પૈસાનું પાણી કરીને આવશે. હે ખાલી ટૂરમાં જશે ને ફરીને આવશે તો પૈસાનું પાણી. અહીંયા તો આપણે યાત્રાએ થશે, ભગવાનનું સારી જગ્યાએ નામે લઈશું, ભગવાનને સાથે રાખીશું ને યાત્રા કરીશું તો સદકલ્યાણ થશે ને આપણું. એટલે પરીક્ષિતને એવું થયું કે આજે આમ મુગટ બધાને બતાવું, એટલે નગરમાં લઈને નીકળ્યો ને બધા આમ જોતા જ રહ્યા. આમ જળ હરતો. આ તો જરાસંઘ કંઈ જેવો તેવો રાજા થોડો હતો, શિવ ભક્ત હતો, પરમ શિવ ભક્ત. અને યજ્ઞાથી રોજ એના ત્યાં ચાલતું હોય એટલો પરમ ભક્ત. રામ અવતારની અંદર રાવણને, શિવ ભક્તને રાવણને માર્યો ને એટલે ભગવાને નિયમ લીધો હતો. શિવજીને કહ્યું હતું, ભગવાન શિવજીને થોડું થયું હતું રાવણનો વધ થયો એટલે આમ પ્રિય ભક્ત હોય એટલે થોડું દુઃખ તો થાય ને ભગવાનને પણ. એટલે થોડું દુઃખ થયું એટલે ભગવાન નારાયણે નિર્ણય લીધો હતો કે આ તો કૃષ્ણ અવતાર લઈશ, એમાં તમારા કોઈ પણ ભક્તને હું મારીશ નહીં. એટલે જરાસંઘનો વધ કર્યો, પણ ભગવાને કોની પાસે કરાવડાયો? એનો શ્રેય અપાવડાયો ભીમને. પણ ભગવાને કોઈ શિવ ભક્તનો વધ જે છે ને એ કૃષ્ણ જન્મમાં નહીં કર્યો.